જય માતાજી મિત્રો, તમામ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ હશે આપણે ઘઉં થોડા અઠવાડિયા પછી આપણે ઉગાડ્યા હતા અને સરસ મજાના ઉગીને પણ નીકળી ગયા છે. તો આવ તમને બતાવી. તો મિત્રો આ છે આપણા ઘઉં સરસ મજાના નીકળી ગયા છે ઉગીને, અને થોડા ઉગવાના બાકી છે કારણ કે પાણી ભરાવાથી વધુ પાણી ભરાઈ ગયું હતું. એટલા માટેથી આપણે ઘઉં સમયસર બહાર નીકળી શક્યા નથી, અને જે પાણીમાં જે આપણે વરાપ થઈ ગયો એ પણ ઘઉં આપણે નીકળી ગયા છે. એ તો તમે જોઈ શકો છો, તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો ઘણા આપણે ઉગીને બહાર નીકળી ગયા છે અને સરસ મજાના ઉગી ગયા છે. આ તમે સામે જોઈ શકો છો, એને પાણી વધારે ભરાવાથી હજુ સુધી બહાર આવ્યા નથી ઘઉં. તો આપણે થોડીને રાહ જોવી પડશે કારણ કે થોડું ખેતર વરાપશે, ચારો વરાપશે ત્યારે આપણે ઘઉં બહાર આવશે. તો બ્લોકમાં બન્યા રહેજો. અને આ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચારોને જે આપણે સાદી ભાષામાં પાળી કહીએ છીએ તે તો આપણી કોરી રહી ગઈ છે કારણ કે ટ્રેક્ટર લાવ્યા હતા અને પાળીઓ થોડી મોટી થઈ ગઈ હતી. એટલા માટે આપણે પાણી પણ અંદર ઉપર ચડી નહોતું શક્યું પાળી પર, એના માટે આપણે પાણી પણ કોરી રહી ગઈ છે. તો આપણે ગત વર્ષે બીજું પાણી વાળીશું, એમાં આપણે આનો પાણી સારી રીતે પાળી કરીશું અને આપણે પાણી ચડાવવાની કોશિશ કરીશું. તો તમને બતાવીશું. આ પાળી આપણે કોરી રહી ગઈ છે, એના લીધે આપણે ઘઉં થોડો આમાં ટાલું પડવાનું ભીત રહેશે. તો મિત્રો ખેતીમાં તો હવે આપણું બંને જ રહેતું હોય છે કારણ કે એક કામ સરખું આવે તો બીજું કામ સરખું હોતું નથી. કારણ કે આપણે આ ખેતરનું કામ એવું છે, એક સરખું હોય તો એકમાં નુકસાન હોય, એકમાં નુકસાન હોય તો એક સરખું હોય. આ તો આપણે ચાલુ જ કરતું હોય. અને મિત્રો આપણે તો એક નંબરના આપણે કિસાન કહેવાય. એટલે આપણે તો ભગવાનને આલ્યું આપણે લેવાનું હોય છે. પેલી કહેવત છે ને કે ભગવાન આપે એને મુઠ્ઠી ભરીને આપે છે, ના આપે એને આપણે ખેતર પર અમુક ટાઈમે નુકસાન પણ જતું હોય છે. એટલે આપણે કશો વાંધો ના આવે કારણ કે આપણે કિસાન છીએ. કોઈ વરસ આપણે સારું આવે, કોઈ વરસ આપણે ના સારું આવે. આ તો કિસાન માટે ને આપણે ખેડૂતો માટે તો ચાલ્યું જાય છે. કોઈ વખત આપણે વર એવું આવી જાય છે કે આપણે ના વિચાર્યું હોય એવું પણ આપણને ભાવ મળતો હોય, આપણે ઉત્પાદન સારું મળતું હોય છે. ગત વર્ષે એક અજમામાં મોટી ખોટ આવી હતી. ઘણા અજમા આપણે વાયા હતા, લગભગ આપણે 3 વીઘા અજમા વાયા હતા. એમાં આપણે મોટી ખોટ આવી હતી કારણ કે બહુ મોટું નુકસાન આવી ગયું. એના કરતાં આપણે બીજું કોઈ વાવેતર બનાવ્યું હોત તો સારું હતું, તો આપણે એમાં થોડો ફાયદો થર. અને અજમાને આપણે 1 રૂપિયો આપણે અજમામાં નહોતો પાડ્યો કારણ કે અજમા ગત વચ્ચે ઉત્પાદનમાં બહુ ઓછા થયા હતા, અને જે વિકાસ પ્રમાણે આપણે અજમો થાય એ પણ અજમો આપણે જોવા નહોતો સારો મળ્યો, અને આપણે મોટા પાયે નુકસાન આવ્યું હતું. અને મિત્રો આ વર્ષે એવું લાગે છે કે આપણે રાયડાનું વાવેતર પણ સારું છે, તમાકુ પણ આપણે વાવી છે એ પણ સારી છે. અને એરંડા તમે બાજુ જોઈ શકો, એરંડા તો આપણે કહેવું નહીં પડે, એરંડા થોડા નાના છે પણ માળે સારા છે. એ તો તમને આપણે બતાવી દઈએ કારણ કે મિત્રો આપણે બીજું કોઈ પાણીનો તો સુવિધા નથી. અને આપણે બાજુમાં એક નાની લહેર આવે છે, નાની લહેરમાંથી આપણે પાણી લાવવાનું હોય છે. અને આપણે ખેતરમાં પાણી જે આપણો પાક વાવ્યો હોય એને આપણે વાવીએ છીએ. એટલે કારણ કે આપણે ટાઈમસર આપણે જો બોર હોય તો આપણે ટાઈમસર થોડું પાણી મળે, અને બોર ના હોય તો આપણને ટાઈમસર પાણી ના મળે કારણ કે આપણે લહેરના ભરોસે આપણે જીવવાનું હોય, લહેરના ભરોસે આપણે પાણી વાળવાનું હોય ખેતરમાં. એટલા માટે આપણને સમયસર પાણી તો ના મળે. એટલા માટે આપણા થોડા એડા થોડા મંદા થઈ ગયા હતા. પણ અત્યારે તો તમે જોઈ શકો છો કે અત્યારે તો આપણે એરંડાનું ઉત્પાદન પણ સારું છે અને માળો પણ સારી આવી છે. હા, થોડા નાના છે પણ થોડું પાણી પાપા કરશે એટલે આપણે એડા પર વિકાસ કરવા મળશે. અને મિત્રો આપણે જે વિચારીએ એ તો આપણે થાય. એનું કારણ કે વિચારેલી વાત તો આપણે ના થાય કે આપણે આ ખેતરમાંથી આટલું કમાશું, આટલું ઉત્પાદન લેશું, એવું તો આપણે બને જ નહીં. કારણ કે ભગવાનને આપણે આલે લેવાનું હોય છે. આપણે તો કિસાન છીએ, ખેડૂત છીએ, ઘણું આપણે તો લેવું હોય પણ આપણે મનનું ધાર્યું આપણે ના કરી કે કારણ કે ભગવાનને આલે આપણે લેવાનું હોય છે. તો ભગવાનના ભરોસે જીવવાનું હોય છે. આપણે કિસાન ખેડૂતને કેવું હોય, મળે તો મુઠ્ઠી ભરીને મળે, ના મળે તે કણ ના મળે. આ ભગવાનની ના કિસાનનો આપણે હાલ્યા કરતું હોય છે આવું તો મિત્રો આપણે ગત વર્ષે તમાકુમાં ખેડૂતોને સારું ઉત્પાદન મળ્યું હતું, સારો ભાવ મળ્યો હતો. અને આપણે દર વર્ષે તમાકુનું આપણે વાવેતર કરતા, પણ ગયા વર્ષે આપણે શું કારણ વીત્યું કે ખબર ના પડી કારણ કે આપણે અજમાનું વાવેતર મોટા પાયે કરી નાખ્યું હતું. અને અજમામાં તો આપણે નુકસાન આવ્યું હતું મોટા પાયે. એટલે આપણે તમાકુનું તો ગત વર્ષે આપણે વાવેતર નહોતું એટલે આપણે વાવ્યું નહોતું. અને આ વર્ષે આપણે ઓછામાં ઓછી 2 વીઘા તમાકુ વાવી છે. તો આપણે તમાકુને પણ સારી છે
એ તો હવે તમને આગળ બ્લોકમાં બતાવેલી છે. અને આપણે તમાકુ 2 વીઘા જે વાવી છે એનું ખોદકામ પણ ચાલી રહ્યું છે. અને તમાકુમાં આપણે વર્ષ એવું લાગે છે કે આપણે તમાકુમાં 25 રૂપિયા મળશે અને ભાવ સારો. તમાકુમાં તો આપણે તમે બધા જાણો જ છો કે તમાકુમાં તો આપણે સારામાં સારો ભાવ મળે છે. 1500 થી 2000 ભાવ હોય છે. થોડી ક્વોલિટી થોડી નાની હોય તો આપણે ક્વોલિટીમાં 1000-1200 તો આપણે તમે જોઈ શકો તો મળે જ છે કિસાનને. એટલે આપણે તમાકુ તો હવે નક્કી કરી છે કે તમાકુ આપણે મોટા પાયે વાવવી જ પડે. એનું કારણ છે આપણે અજમામાં ભાવ હોય 57 જેવું બજાર હોય છે. અજમામાં 57 જેવું બજાર હોય છે. એટલે આપણે જો મળે તો જબરું મળે, ના મળે તો કોઈ રૂપિયો પણ ના મળે. એટલે અજમાનું ઉત્પાદન આપણે બંધ કરી નાખ્યું છે. આપણે વાયુનું વર્ષમાં રાયડો 2 વીઘા 3 વીઘા જેવો રાયડો કર્યો છે. પૂણા વીઘા જે એરંડા છે, 2 વીઘા જેવી તમાકુ છે અને હવા વીઘા જેવા આપણે ઘઉં વાયા છે. બાકી તો આપણે ભેંસો છે 4 થી 5 નાના મોટી, એને આપણે ચારો કહી, સાદી ભાષામાં આપણે લસકો કહીએ છીએ. એ લસકો આપણે વાયેલો છે. તો મિત્રો એ પ્રમાણે આપણે તો વાવવું તો પડે, કારણ કે આપણે ભેંસો માટે લસકો થોડો તો આપણે ડિવાઈડ કરવો પડે, થોડો તો આપણે રાખવો પડે. એના માટે 4 થી 5 ચારા લસકાના કરેલા છે અને આપણે થોડું ઉગવાનું બાકી છે, કારણ કે હજી તો નાનો છે. જાણે આપણે વાઢવા આવશે તાણે આપણે ભેંસોને વાઢીને ખવડાવીશું. તો મિત્રો આ તો આપણો આજનો બ્લોગ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? તો મિત્રો સૌ પ્રથમ અમારા બ્લોગને તમે લાઈક કરજો અને મિત્રો બને એટલો શેર કરજો. અને મિત્રો બને એટલો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો આપણે ફરી એક નવા બ્લોગમાં મળીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા સતી.